15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં નંદેવાલ ગામમાં શાકભાજીની કાયમી માર્કેટ માટે માંગ ઉઠી. ગામની વધતી વસ્તી, શક્તિનાથ સર્કલ અને શાક માર્કેટ પર ટ્રાફિક જામના વધતા ભારણ વચ્ચે 25,000થી વધુ લોકોને સ્થાનિક સુવિધા મળે તે માટે જિલ્લા સમાહર્તાને આવેદન પાઠવી રજૂઆત કરાઈ. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના નંદેલાવ ગ્રામની પંચાયતની હદમાં દિન પ્રતિદિન વધી રહેલી વસ્તીને ધ્યાનમાં લઈને નંદેલાવ ગામ તેમજ દહેજ બાયપાસ રોડ પર આવેલી વિવિધ રહેણાંક સોસાયટીઓના નાગરિકોએ ગામમાં જ કાયમી ધોરણે શાકભાજી માર્કેટ ઊભું કરવાની માંગ સાથે જિલ્લા સમાહર્તાને લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે. રજૂઆત કરવાના જણાવ્યા પ્રમાણે હાલમાં નંદેલાવ ગામ વિસ્તારના નાગરિકો માટે શક્તિનાથ સર્કલ નજીક આવેલી નાની શાક માર્કેટ જ એકમાત્ર મુખ્ય વિકલ્પ છે, જેના કારણે ત્યાં રોજે રોજ ભારે ભીડ તથા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં બુસા સોસાયટી નજીક ગ્રામ પંચાયતની માલિકીની એક યોગ્ય જમીન ઉપલબ્ધ છે. જો આ સ્થળે સુવ્યવસ્થિત અને કાયમી શાકભાજી માર્કેટનું નિર્માણ કરવામાં આવે તો નંદેલાવ ગામ ઉપરાંત દહેજ બાયપાસ પરની અનેક રહેણાંક સોસાયટીઓમાં વસતા હજારો પરિવારોને રોજિંદી જરૂરિયાતની ચીજ વસ્તુઓ પોતાના જ વિસ્તારમાં સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે એમ છે. રજૂઆતકારોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં હાલ અંદાજિત 25,000થી વધુ લોકોની વસ્તી વસવાટ કરે છે. આટલી મોટી સંખ્યામાં નાગરિકો રોજિંદી ખરીદી માટે શક્તિનાથ વિસ્તાર તરફ જવા મજબૂર બનતા ત્યાં ટ્રાફિકનું ભારણ પણ સતત વધતું જાય છે. રસ્તા પર વાહનો પાર્ક થવાના કારણે વાહન વ્યવહાર ખોરવાય છે અને ટ્રાફિક નિયમ ભંગ બદલ પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી તથા મેમો પણ ફટકારવામાં આવે છે, જેના લીધે સામાન્ય નાગરિકોને બિનજરૂરી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. હાલ ભરૂચ એ બુલેટ ગતિએ વિકસિત થઈ રહ્યું છે. એમાં ભરૂચમાં આવેલ દહેજ બાયપાસ વિસ્તાર, નંદેવાર ગામનો યુદ્ધના ધોરણે વિકાસ થઈ રહ્યો છે. તો એમાં સરકારી નીતિઓના લીધે તો આ પ્રગતિ સમાજ થયો છે અને પુરાના ભરૂચમાં શક્તિનાથમાં જે નાની માર્કેટ છે ત્યાં ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. અને હાલ અમારા નંદેવાર ગામમાં અને દહેજ બાયપાસમાં અમારી પંચાયત પાસે એક જગ્યા સરકારી છે, જે શાક માર્કેટ માટે સરકારશ્રી અને પંચાયતમાં જો એની ફાળવણી કરવામાં આવે તો આમ જનતાને પોતાના જ વિસ્તારમાં, પોતાના જ ગામમાં એને શાક માર્કેટ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવાની સુવિધા ઊભી થાય છે. અને બીજી જે જગ્યાઓ પર અરાજકતા ફેલાય છે માર્કેટમાં, એ પણ દૂર થાય છે. તો આ એક જનહિતમાં લાગતા વળગતા અધિકારીઓ, પંચાયત, સરકારશ્રી અમને ત્યાં જમીન ફાળવે અને અમારી કાયમી આ પ્રજાના પ્રશ્નોનો નિકાલ લાવે એવી નમ્ર વિનંતી.